અમદાવાદ પ્લેન ક્રેશ થયું જેની અંદર એક વિડીયો સૌથી વધારે વાયરલ થઈ રહ્યો છે કે જે યુવક બાઇક મૂકીને ભાગી રહ્યો છે અને એ યુવક અત્યારે અમદાવાદ સિવિલ ખાતે અત્યારે છે। શું નામ છે વડીલ આપનું? વિજય નામ છે મારું। હું બાઇક મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો, કેમ કે બાઇક મારી મૂકવા ગયો હતો। પછી ત્યાં જ ભાગીને પાછો ઘટના સ્થળે હું આવ્યો હતો। આ ઘટના સ્થળે હું જેવો ઘટના સ્થળે પહોંચ્યો પહેલા જ મારી સામે એક બેનનું મસ્તક મારા ઉપર આવીને પડ્યું હતું। આમ જોવા જઈએ તો હાથ પડ્યા હતા। પછી હું ભાગતો ભાગતો અંદર ગયો, જે ઘટના ઘટી ત્યાં ભાગતો ભાગતો અંદર ગયો। ત્યાં અંદર ગયા એટલે ત્યાં બધા જે બધા હતા નોકરી કરતા ગાર્ડ, એ મારી સામે આખું બોડી જેમનું થઈ ગયું હતું। પછી અમે અંદર જેમ આગળ ગયા તાત્કાલિક બધી ટીમ આવી ગઈ હતી। પછી આગળ જોયું અમે કે આગળ 5મે માળ એટલે જે ટેરેસના નીચેનો જે વોર્ડ છે ત્યાં બચાવ બૂમ પાડી રહ્યા હતા। તો તાત્કાલિક ત્યાંની ટીમ જે બધી આપણી જે ટીમે આવીને એમને બચાવ્યા। પરંતુ પણ જે પ્લેન જે ક્રેશ થયું હતું એ સામેની બિલ્ડિંગની ક્રેશ થતું આવ્યું હતું। અમારા બાજુના બ્લોકથી ક્રેશ થતું, 3 જગ્યાએ ડેમેજ થતું હતું। જેવું પ્લેન પડ્યું એવો ધુમાડો ઉડ્યો, પણ જે પ્લેનની અંદર જે પેસેન્જર હતા એ મારી જાણ મુજબ એક પણ બચ્યું નતું ત્યાં। બરોબર। અને બહુ આવી ઘટના પહેલી વાર જોઈ હતી મેં। બરોબર। કેવી રીતના આમ જે ઘટના હતી એ કેવી રીતના સમગ્ર ઘટના પહેલેથી શું વર્ણવશો કે જે બાઇક મૂકીને તમારે ભાગવું કેમ પડ્યું? બાઇક મૂકીને મેં કેવું થયું, બાઇક લઈને નીકળ્યો ત્યાં હું જેવો થોડો ઘટના હતી ત્યાંથી થોડો આગળ પહોંચ્યો, આ પાછળ પ્લેનમાં પાછળ જોયું એટલે પ્લેન ક્રેશ થયું, બરાબર। હવે જેવું પ્લેન ક્રેશ થયું ફૂટ્યું બધું, એટલે મને એમ પેલા એમ હતું કે ભાઈ કઈ પ્લેનને કઈ થયું હશે, કઈ ફૂટ્યું હશે। પછી ધુમાડો નીકળ્યો એટલે હું મારી બાઇક પેલા સેફ જગ્યા મૂકી દઉં, કાં તો કોઈ ઉડીને આંખમાં કઈ વાગી જાય એટલે પાછો હું બાઇક મૂકીને સેફ જગ્યા મૂકીને ભાગતો જગ્યા પર આવ્યો। એ જગ્યા પર આવ્યા પછી ફોર વ્હીલો બધી જે બમ સડકતી હતી એ જોઈને મનમાં બી વીક હતી કે આ ફોર વ્હીલ કદાચ ઉડીને મને વાગશે તો કદાચ મને કે, પણ થોડી હિંમત કરીને આગળ ગયા। જેમ જેમ આગળ ગયા તેમ થોડું જોયું તો થોડા ડોક્ટર જેમ જે બોલતા હતા બચાવ એમને કર્યા, એમને મોકલ્યા નીચે। જે પતી ગયા હતા ત્યાં જ અમુક ઘટના સ્થળે પછી એમની બોડી બહાર કાઢી। પછી કલાક પછી જે આપણે ઇમારત જે હતી એની ઇમારત પછી થોડું ઉપર કરી પછી જે બોડી ધીમે ધીમે મળવા મળી હતી। બાકી બોડીના તો થોડો કોઈના પગ મળે, કોઈના હાથ મળે એવી ત્યાં સ્થિતિ હતી। અંદર હોસ્ટેલમાં કેટલા લોકો હાજર હતા એવું ખબર છે? નથી ત્યાં આપણે બાજુ હોસ્પિટલના જે બધા HOD ડોક્ટરો હોય છે, ડોક્ટરો હતા। હોસ્ટેલ આગળ હતી, એ હોસ્ટેલ થી પ્લેન નીચે પડ્યું, ક્રેશ થયું અને સીધું અહીંયા આવીને પડ્યું હતું। એ હોસ્ટેલ જે હતી હોસ્ટેલમાં તો હોસ્ટેલની ખ્યાલ નથી, હોસ્ટેલ છે આગળ હતું અને જે ઘટના ઘટી એ બી આગળ છે, હોસ્ટેલ નથી એની। ઓકે, તો એ જે ઘટના હતી ત્યાં આગળ કેટલા લોકો હાજર હતા? જ્યાં પ્લેન જ્યાં આગળ ક્રેશ થયું એ કેટલા લોકો હાજર હતા એ ખબર છે આશરે? આશરે જોવા જઈએ તો ત્યાં 100 થી 200 લોકો હાજર હતા એ જગ્યા પર। તેમજ ત્યાં સ્થાનિક જે પટની સમાજ ત્યાં રહેતો હતો ત્યાંના મજૂરો હતા, ત્યાં ભાઈ કેટલી વાળા હતા ભાઈ, એ પણ કદાચ મારા મત મુજબ તો કે ત્યાં કોઈ જોવા મળ્યું નથી। પછી ત્યાં અમુક લોકો ત્યાં વળી શોધવા માટે અહીંયા લોકો ક્યારના આવી રહ્યા છે। એમાં જે પટની સમાજ જે વધુ જે છોકરા હતા એમના જે એમને ઉપર ચડીને જે બચાવી શકે એમને બચાવ્યા હતા અને અમુક લોકો ત્યાં ઘટના સ્થળે ત્યાં ખલાસ થઈ ગયા હતા। જયારે પ્રથમ ઘટના જયારે ટીમ હજુ ફાયર બ્રિગેડ પહોંચે, એમ્બ્યુલન્સો પહોંચે, એ પહેલાની જે ઘટના હતી ત્યાં આગળ બચાવ કામગીરી એ સિનારિયો કેવો હતો? એ સીન તો તમે ત્યાં જાઓ, ઘટના સ્થળે જાઓ ત્યાં તો કઈ નકરું અંધારું જ દેખાય, ત્યાં નકરી આગ જ્યાં જોઈએ ત્યાં આગ દેખાય, અંધારું દેખાય। આપણે અંદર જોવાની આપણે એટલું જ ના થાય, હિંમત જ ના થાય કે અંદર જઈએ બધું આમ જોઈએ તો નકરી આગ હતી, કોઈ ફોર વ્હીલ બધી હડકતી હતી। આપણને બીક હોય કે ભાઈ આ ફોડી હડકતી આવી જાય, પણ હિંમત કરીને થોડું પાણી છાંટ્યું, પછી તાત્કાલિક આવી ઘટના સ્થળે જે ટીમ આવી ગઈ હતી, પછી પાણી છાંટ્યું પછી લોકો અંદર ગયા હતા। તો પણ લોકો જે ગયા હતા અંદર લોકો બચાયા હતા, પણ કોઈને કઈ અંધારું જ દેખાતું હતું, એ હતું જ ને જોવા માટે। કેટલા લોકોનો તમારા હિસાબથી તમે કેટલા લોકોને બચાવવામાં મદદરૂપ થયા? અમે લગભગ 25 થી 30 લોકોને બચાવવામાં મદદ થયા હતા। જે બહુ જે અમારા માટે તો એવું કહી શકે 25-30 ને મારું તો એવું માનવું હતું કે બધા લોકો બચવા જોઈએ, પણ જે ઉપરવાળાએ નક્કી કર્યું છે અંદર કોઈ મેક મારી નહીં શકતું। આપને ઈશારે આપે જે આ ઘટના જોઈ છે એના વિશે આપ થોડાક શબ્દોની અંદર શું કહેશો કે આવી ઘટનાને કેવી રીતના તમે વર્ણવો છો? આવી ઘટના ઇતિહાસની અંદર કોઈ દિવસ આવી મારી ઉંમર થઈ ત્યાં સુધી આવી ઘટના જોઈ નથી, અને ભગવાનને પ્રાર્થના કરું કે આખા વિશ્વમાં પણ આવી કોઈ જગ્યાએ ઘટના ના બને, કે આ ઘટના જોઈને જે એમની ચીખ જે સંભળાતી કાનમાં, એ જે અભી આલબી એમનો અવાજ આવે છે ચીખનો, જે સહન ના કરી શકે કોઈ માણસ, તો બીજું કોઈ માણસ હોય તો તેમને હાર્ટ એટેક આવી જાય એવી સ્થિતિ ત્યાં હતી।
જે આપ કહો છો ઘટનામાં ચીસો સંભળાઈ રહી હતી, તો ચીસો લોકો ક્યાંથી પાડતા હતા? જે લોકો પ્લેનની અંદરથી પડતી ચીસો, પણ ચીસો પડતાની સાથે પ્લેનની અંદર જેવું આગ લાગી ને એવું તાન બધું પ્લેન બી ક્રેશ થઈ ગયું આખું. ઓકે, એટલે પ્લેનની અંદરથી પહેલા ચીસો સંભળાઈ હતી? હા, પ્લેનમાંથી આવતી હતી ચીસો. તો આ જે વ્યક્તિ હતા કે જે ઘટનાને જેમણે રૂબરૂમાં જોઈ છે, કારણ કે એક વિડીયો પણ એમનો છે કે જે બાઇક મૂકી અને પછી તે ભાગે પણ છે, એટલે આ જે ઘટનાના એક સાક્ષી બનેલા ભાઈ છે. ખરેખર એમને પણ અભિનંદન એટલા માટે કે જેમણે જેટલા પણ લોકોનો બચાવ થવાનો હતો એ લોકોનો બચાવ એમણે પણ કર્યો છે અને પ્રત્યક્ષદર્શી છે. કારણ કે ગુજરાતને આજે સાહેબ ફરી એક વખત હચમચાવી નાખ્યું છે આ ઘટનાએ. સાહેબ, ગુજરાત કેટલી વખત હચમચશે? સાહેબ, ગુજરાત પાસે હવે સહન શક્તિ નથી. હવે સાહેબ, આ ગુજરાત પાસે સહન શક્તિ નથી. સાહેબ, 200 થી વધારે સ્વજનો આજે ગુજરાતનો પરિવાર જ છે. જે આપણે ગુમાવ્યા છે, ગુજરાતનો પરિવાર જ ગુમાવ્યો છે. સાહેબ, આજે આ ઘટના ખરેખર આ નિશબ્દ છે. આમાં કોઈનો વાંક જ ન ગણાય ને. આ એક થવાકારક ઘટના થઈ ગઈ છે. પણ કુદરતને આપણે પ્રાર્થના કરીએ છીએ કે સાહેબ મૃતકોના તમામ આત્માને ખરેખરમાં આજે મારા જોડે શબ્દ નથી, પણ મૃતકોના આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ થાય એવી આજે પ્રાર્થના કરીએ છીએ. અને ફરી આવી ઘટના એ ગુજરાતમાં ક્યારેય ન બને, કારણ કે હવે આ ગુજરાત પાસે સહન કરવાની શક્તિ નથી. કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું આપનો મિત્ર મનન હિંગુ, અર્બન ગુજરાત.